गुजरात के वडोदरा से बड़ी खबर सामने आई है, जहां एक परिवार ने गंभीर आरोप लगाते हुए पुलिस कमिश्नर कार्यालय में आवेदन पत्र दिया। वडोदरा के हितेंद्र सिंह परमार की 21 फरवरी 2026 को अगोरा मॉल के पास बिल्डर के बाउंसरों द्वारा हत्या कर दी गई थी, जिस पर उनके परिवार का कहना है कि घटना के बाद पुलिस ने मामले में गंभीरता नहीं दिखाई और केवल दुर्घटना का मामला दर्ज किया गया। इसी के विरोध में आज परिजन कमिश्नर कार्यालय पहुंचे और मामले की दोबारा जांच की मांग की। मृतक के भाई अजित सिंह परमार ने मीडिया से बातचीत में कहा कि उनके परिवार को न्याय मिलना चाहिए, खासकर मृतक के छोटे बच्चों के भविष्य को देखते हुए वे लगातार न्याय की गुहार लगा रहे हैं। आज विगत में एवं है कि गया फेब्रुआरी महीना 21 तारीखना रोज मारा भाईनु अगोरा मॉल खाते मृत्यु थयुं हतुं। ते दरमियान अमे पोलीस स्टेशन में जते वखते अमे त्या जाण करी थी कि मारा भाईनु हत्या करवामां आवी छे, पण ते दिशामां तपास बिल्कुल करवामां हाल सुधीमां नथी आवी। त्यां खाली अकस्मात गुनो नोंधीने खाली नामपात्र कागळ पर कार्यवाही करवामां आवी छे। ना स्थळ पर तपास करवामां आवी छे कि ना कई एमां जे ईसमो ते हत्याराओ त्यां सामेल छे, कोई पण जे व्यक्तिओ ते विषय पण कई तपास करवामां हाल सुधी नथी आवी। અને જે તે વખતે બનાવ બન્યો તે વખતે પોલીસનું કાર્યવાહી પણ અમને જે તે પીઆઈ દ્વારા પણ અમને જે વખતે હતા હાજર ત્યાં ખોડિયાદર સાહેબ તેમણે પણ અમારા પીએમ રૂમમાં પણ અમને બોલાવીને કીધું કે તમે કે મીડિયામાં બાઇટ્સ ના આપશો અને તમે છેલ્લે તો સર મારી પાસે જ આવવું પડશે કોઈ પણ કાર્યવાહી માટે। જે તે બનાવમાં એવું બન્યું હતું કે મારો ભાઈનું ત્યાં આગળ અગોરા મોલ ખાતે સાઈડનું કામ ચાલુ હતું, જે પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે વાયરમેનનું કામ કરતો હતો અને કોન્ટ્રાક્ટર હતો પોતે। તો ત્યાં આગળ એનું બિલનું પેમેન્ટ ત્યાં હતું, તો ત્યાં સાઈડ પર ખાલી એનું બિલ હોળી હતી, હોળીના સામે પેમેન્ટ માટે ત્યાં ગયો હતો કે પેમેન્ટ લઈને હું આવી જાઉં છું। તો 4 વાગ્યા સુધી મારી સાથે વાત થઈને મને મળીને ગયો છે એ મારો ભાઈ, અને ત્યાં કલાક પછી એનો મારા ઘરેથી ફોન આવ્યો કે મારો ભાઈને ત્યાં પડવા સ્થળ પર પડ્યો છે। જ્યાં સ્થળ પર જઈને હું તપાસ કરી તો મારા ભાઈનું મરણ હાલતમાં ત્યાં બોડી પડી હતી। ત્યાં પછી આગળની કાર્યવાહી માટે પોલીસ આવી અને ત્યાં અમને પોલીસમાં લઈ ગયા અને ખોડિયાદર સાહેબ દ્વારા અમને ખાલી એક વિડીયો બતાવવામાં ફૂટેજ આવી। સમા પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા સાંજે 9 થી 10ના ગાળામાં। પછી ત્યાં આગળ અમે જઈને મને વિડીયો બતાવવામાં આવ્યો કે તમારો ભાઈ આવી રીતે પડીને ઓફ થઈ ગયો છે, મરી ગયો છે, ત્યાં આગળ મૃત હાલતમાં પડ્યો છે। તો સાહેબ મેં કીધું આવી રીતે મેં કીધું કઈ રીતે પડી જાય તો તમારો ભાઈ ત્યાં ચોરી કરાવે। મેં કીધું સાહેબ મેં કીધું મારા ભાઈએ મને જાણ કરી હતી કે ત્યાં બિલ માટે જાય છે અને તે એની સાથે પણ બીજો એક વ્યક્તિ પણ અજીતભાઈ કરીને સાથે હતો। તો મેં કીધું પોસિબલ છે જ નહીં આ વસ્તુ, મેં કીધું, અને છેલ્લા 15 દિવસથી એનું કામ ચાલુ હતું સાઈડ પરનું।